જય માતાજી મિત્રો, સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે રોજ ગુતાલ સૂર્યમણી કંપનીની પાછળથી સાપ પકડવાનો કોલ આવ્યો છે. તો અમે નીકળી ગયા છે બાઇક લઈને, હું ને મારો કેમેરામેન. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહો. ત્યાં આગળ જઈએ, કયો સાપ છે કયો નહીં, આગળ જઈને તમને અમે બતાવીએ. જોઈ શકો છો મિત્રો, સૂર્યમણી કંપનીની પાછળ આવી ગયા છીએ અત્યારે. હવે આ બેન એવું કહે છે કે ઘરની અંદર પાછળની છેલ્લી રૂમ છે, એ રૂમમાં ડોલની અંદર છે. તો આપણે જઈએ છીએ અંદર, એન્ટ્રી લઈ લીધી છે. હવે અંદર જઈને જોઈએ કયો સાપ છે કયો નહીં. પહેલાં ડોલને બહાર જ કાઢી લાવીશું અને બહાર કાઢીને જ તમને બતાવીશું. તો બન્યા રહો આપણો વિડીયોમાં. આ સાઈડ થી જો આ સાઈડ જે ડોલ રહી ગયો કે ડોલની અંદર સાપ છે. તમને બહાર કાઢીને બતાવીએ અંદર ડોલમાં કયો સાપ છે કયો નહીં. તમે જોઈ શકો છો, હમણાં જુઓ. ઉપર લાઈ જાઓ. લા તમને ઠીક ના લાગે, અમને લાગે તમે તો ટેક્સી સાહેબ જો જો ભરાય નહીં કોઈ વાને. તો મિત્રો, સ્પેક્ટિકલ્ડ કોબરા નાગ છે. જુઓ તમે, આપણા ગુજરાતીમાં એને સાપ કહે છે, નાગ કહે છે. એ જ આ સાપ છે અને બહુ જ ગુસ્સામાં છે. ખબર નહીં કઈ રીતના એને ગુસ્સો છે, પણ આ બહુ ગુસ્સામાં છે. આ બેન કે છે 3 દિવસથી ઘરમાં જ છે. તો 3 દિવસથી ઘરમાં ને ઘરમાં આ સાપ છે. જુઓ કેટલો ગુસ્સામાં છે. તો મિત્રો, બહુ એને હેરાન બેરાન કર્યા વગર ડબ્બામાં એને પેક કરી દઈશું. તમે જુઓ સાપ કેટલો ગુસ્સે છે. તો જુઓ મિત્રો, કે રીતના આપણે ડબ્બામાં પેક કરીએ છીએ સાપને, હેરાન કર્યા વગર, કંઈ નુકસાન પહોંચાડ્યા વગર એને પેક કરી જંગલ વિસ્તારમાં એને અનુકૂળ જગ્યા ઉપર એને રિલીઝ કરી દઈશું. આપણે જોઈ શકો છો, પેક થઈ ગયો છે ડબ્બામાં. જોઈ શકો છો આપ નાગ. હવે ખુલ્લી મસ્ત એની અનુકૂળ જગ્યા હોય, એ ફરી શકે એવી જગ્યામાં આપણે એને છોડી દઈશું સહી સલામત. જય માતાજી મિત્રો, સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ ઉપર આજે ફરીથી એકવાર એક સાપનું રેસ્ક્યુ કર્યું છે. હવે એને રિલીઝ કરવા આવ્યા છીએ છોડવા. તમે જોઈ શકો છો, એને છોડીએ છીએ. ગુસ્સામાં છે બહુ. તો
તો મિત્રો જેવી રીતે મેં આ ડબ્બામાં પેક કર્યો છે સાપને પકડીને, એવો પકડીને ડબ્બામાં પેક કરવાનો ટ્રાય કોઈ બી કરે નહીં, કેમ કે આ સાપ બહુ ઝેરી આવે છે અને બહુ ખતરનાક બી આવે છે અને બહુ જ ગુસ્સામાં હોય તો આ સાપ કોઈને કરડી પણ શકે છે, બાઇટ બી આલે. તો પ્લીઝ આવો અમાર જેવો કોઈ બી મિત્ર પકડવાનો ટ્રાય ના કરે. નજીકના રેસ્ક્યુઅર હોય તો એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય માતાજી.